જુઓ, વિસાવદરની તાસીર એક અલગ રહી છે અને આ ખેડૂતોની સીટ છે. ઇવન વિસાવદરમાં ખેડૂતો ખૂબ પરેશાન છે. ભાજપે ખેડૂતો ત્યાંના ભાજપને પસંદ નથી કરતા, તો ભાજપે બદલા લેવાની ભાવના સાથે જે પણ માણસ આવે એને ખરીદી લેવાની ભાવના રાખતો હતો. તમે રૂપિયાથી ખરીદીને તમને અમારો જ ધારાસભ્ય તમારે આવે ને બીજાનો ચૂંટશો તો અમે ખરીદી લેશું ને, આ એક મેસેજ ભાજપ આપવા માંગતું હતું. વિસાવદરની જનતા એટલી ખુમારીથી લડી રહી છે અને એટલા માટે તમે જુઓ કે ગોપાલ ઇટાલિયા જેનું નામ જાહેર થયું એટલે અમે લોકોને પૂછીને કીધું હતું અને વિસાવદરની જનતા એવું કીધું હતું કે આમ આદમી પાર્ટી હવે એવો મજબૂત ઉમેદવાર મૂકે કે ભાજપના સામે ડણકથી કહી શકે, અમારો અવાજ બની શકે વિધાનસભા. અમે સત્તાની ચાપલુસી કરનારા નથી અને એટલા માટે પછી ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જાહેર થયું. તમે જુઓ, નામ જાહેર થતાની સાથે જ મુખ્યમંત્રી આવવું પડ્યું. બે ચાર મેં સાંભળ્યું કે વર્ષોથી નથી થયા, રોડ થયા અને 100 કરોડનું કામ અત્યારે ચાલુ થઈ ગયું. હજી તો ધારાસભ્યનું નામ ગોપાલભાઈનું જાહેર થયું છે, 100 કરોડ વિસાવદરને મળ્યા. તમે વિચાર કરો, ગોપાલભાઈ જીતશે વિસાવદરની સીટ એટલે તમે વિચાર કરો હજારો કરોડનું કામ વિસાવદરને આવશે. પહેલી વસ્તુ થઈ. બીજી, તમે ગઠબંધનની વાત કરી તો જ્યારે લોકસભા અને પછી વાવની ચૂંટણી વખતે અમારી ઈચ્છા એવી છે ગુજરાતની જનતાને ભાજપના ભરડામાંથી બહાર કાઢવી છે. એટલે અમે જે કોંગ્રેસ લડી હતી એને કોંગ્રેસને લડવા દીધી ને અમે ટેકો દીધો કે તમે લડો મજબૂતાઈથી, પણ ભાજપને, ગુજરાતની જનતાને ભાજપના ચુંગાલમાંથી, અજગર જેવા ભરડામાંથી છોડાવી છે. એમ વિસાવદર વખતે પણ અમારી ચર્ચા થયેલી ઔપચારિક અને કીધું હતું કે વિસાવદરની ચૂંટણી આવે ત્યારે આમ આદમી લડશે અને આપણે ભાજપને બગાડીશું સાથે મળી. એટલે મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસના નેતાઓ એ પોતાનું વચન પાળશે. देखिए, विसावदर का जो चुनाव है बहुत महत्वपूर्ण चुनाव है। विसावदर में पिछले विधानसभा चुनाव में विसावदर के लोगों ने आम आदमी पार्टी के उम्मीदवार को समर्थन दे करके जिताया था, धारासभ्य बनाया था। लेकिन भारतीय जनता पार्टी ने विसावदर के किसानों को अपमानित करने के लिए बहुमत होने के बावजूद दबाव प्रभाव डाल करके धारासभ्य का इस्तीफा करवाया। न सिर्फ इस्तीफा करवाया बल्कि 1.5 साल से विसावदर के लोगों का चुनाव नहीं होने दिया। पार्टी के नेताओं से अदालत में एप्लीकेशन लगवा दी। 1.5 साल से विसावदर के विकास को ठप कर दिया, किसानों को अपमानित किया। ऐसे में अब जो चुनाव होने जा रहा है, आम आदमी पार्टी ने तय किया है कि विसावदर के किसानों के स्वाभिमान के लिए, सम्मान के लिए आम आदमी पार्टी पूरी ताकत से चुनाव लड़ेगी। जहां तक कांग्रेस की बात है, कांग्रेस जब लोकसभा चुनाव के बाद गुजरात में उपचुनाव हुआ था, आम आदमी पार्टी ने गुजरात के अंदर उनको समर्थन किया था। हमें इस बात की उम्मीद है कि भाजपा की जो किसान विरोधी जो नीतियां हैं, किसानों को अपमानित करने की जो सोच है, उसको हराने के लिए कांग्रेस विसावदर में हमारा सहयोग करेगी।